અમદાવાદમાં 7th ડે સ્કૂલની બહાર જે હત્યાનો બનાવ સામે આવ્યો, જેમાં ધોરણ 10માં અભ્યાસ કરતા બંને વિદ્યાર્થીઓ વચ્ચે 7 દિવસ પહેલાં ઝઘડો થયો હતો। આ ઝઘડો જોતજોતામાં ઉગ્ર બન્યો અને 7 દિવસ પછી એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીની હત્યા નિપજાવી દીધી। આ ઘટના બાદ હોબાળો મચી ગયો હતો। આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ કરવા માટે કોલ આપવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં વાલીઓ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો પણ ત્યાં પહોંચ્યા હતા ને આ ઘટનામાં સ્કૂલ પ્રશાસન સામે પણ લોકોએ નારાજગી અને રોષ વ્યક્ત કર્યો હતો। સાથે જ આ ઘટનાના પગલે સ્કૂલમાં તોડફોડ પણ કરવામાં આવી હતી। ઘટના બનતાની સાથે સ્થાનિક ડીસીપી, એસીપી, પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ છે તે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મામલે થાળે પાડવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા। ત્યારે આ ઘટનાના પગલે જ્યારે આ વિદ્યાર્થી જેનું મૃત્યુ નિપજ્યું છે આ જીવલેણ હુમલામાં, તેની અંતિમ યાત્રા નીકળી ત્યારે હજારોની સંખ્યામાં હિન્દુ સમાજના લોકો આ અંતિમ યાત્રામાં જોડાયા હતા। જય શ્રી રામના નારા સાથે ન્યાય આપોના નારા લગાવવામાં આવ્યા ને આપ આ દ્રશ્ય પણ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોવા મળી રહ્યા છે। આ જે મૃતક વિદ્યાર્થી છે તેના નિવાસ સ્થાનેથી આ અંતિમ યાત્રા નીકળી હતી। જે જગ્યા ઉપર બનાવ બન્યો હતો 7th ડે સ્કૂલ, ત્યાંથી સ્મશાન તરફ જવા માટે નીકળી રહી હતી ત્યારે મોટી સંખ્યામાં લોકો અંતિમ કાંદ આપવા, અંતિમ વિદાય આપવા માટે જે મૃતક વિદ્યાર્થી છે તેને પહોંચ્યા હતા ને આ ઘટનામાં જે એક 15 વર્ષીય વિદ્યાર્થીને જો હત્યાનો બનાવ સામે આવ્યો તેના કારણે સૌ કોઈમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ને આ ઘટનાથી સમગ્ર વિસ્તાર હિબકે ચડ્યો હતો, શોકની લાગણી જન્મી હતી। હાલ આ મામલાના સંદર્ભમાં પોલીસ અધિકારીઓ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને યોગ્ય પગલાં લેવામાં આવશે। ત્યારે આ ઘટના બાદ હવે જોવાનું રહ્યું કે પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયાને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।